એસપી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વનસ્પતિમાં વાયુ વિનિમય અને જળચર પ્રાણી, જળચર એટલે કે પાણીની અંદર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ, એની અંદર વાયુનું વિનિમય કેવી રીતે થાય છે, એટલે કે ઓક્સિજન અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ છે એની આપલે કેવી રીતે થાય છે એની આપણે ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે કે વનસ્પતિની અંદર વાયુનું વિનિમય. તો જોઈએ વનસ્પતિની અંદર છે વાયુનું વિનિમય એટલે કે શ્વસન. વનસ્પતિની અંદર શ્વસન કેવી રીતે થાય છે? તો કે વનસ્પતિમાં વાયુનું વિનિમય છે એ પર્ણરંધ્ર દ્વારા થાય છે. શેના દ્વારા? પર્ણરંધ્રો દ્વારા થાય છે. અને આંતરકોષીય અવકાશ તે નક્કી કરે છે કે આપણે વાયુનું વિનિમય કેટલું કરવાનું છે. હવે આંતરકોષીય અવકાશ એટલે શું? તો આંતરકોષીય અવકાશનું તમે એક્ઝામ્પલ આપો. આપણે શૂન્ય અવકાશની તમે વાત આપી. નેગેટિવ પ્રેશર. નેગેટિવ પ્રેશર એટલે કે જેની અંદર હવાનું પ્રેશર નેગેટિવ હોય તો વનસ્પતિની અંદર વેક્યુમ જેવું શૂન્ય અવકાશ જેવી રચના થાય અને એ વાયુના વિનિમયને પ્રેરે છે. તો તેને આપણે નેગેટિવ પ્રેશર કહીએ છીએ. તો એ વાયુનું વિનિમય છે એ કોણ નક્કી કરે છે? એટલે કે આંતરકોષીય અવકાશ તે નક્કી કરે છે. હવે બધા કોષો છે વનસ્પતિના, બધા કોષો છે એ વાયુના સંપર્કમાં હોય. આપણને ખબર છે પર્ણ છે, ડાળી છે, આવી રીતે વનસ્પતિના જે ઉપરનો ભાગ છે, જમીનની ઉપરનો ભાગ, એ આપણા વાયુના સંપર્કમાં હોય છે. એટલે કે વનસ્પતિના બધા કોષો છે એ વાયુના સંપર્કમાં હોય છે. અને CO2 અને O2 નું શું કરે છે? આપલે કરે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા એટલે દબાણ દ્વારા. વનસ્પતિની અંદર CO2 અને O2 ની જે આપલે થાય છે એ વનસ્પતિની અંદર પ્રસરણ દ્વારા એટલે કે દબાણ દ્વારા થાય છે. કેવી રીતે? તો મેં તમને વાત કરી કે આપણે અહીંયા શૂન્ય અવકાશ મૂકે છે કે આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ એટલે વનસ્પતિની અંદર રહેલા પોલાણમાં જે દબાણનું પ્રેશર વધે છે અથવા ઘટે છે એને લીધે વનસ્પતિમાં O2 અને CO2 નું વિનિમય થાય છે. કેના લીધે થાય છે? તો કે પ્રસરણ દ્વારા. પ્રસરણ એટલે દબાણ. આગળ આપણે વાત કરીએ. હવે જે પ્રસરણની દિશા છે, આ દબાણની દિશા છે, એ બે વસ્તુ ઉપર આધાર રાખે. કેની ઉપર? તો કે પર્યાવરણીય પરિસ્થિતિ. એક તો પર્યાવરણની કેવી પરિસ્થિતિ છે એ, અને વનસ્પતિની આવશ્યકતા અને વનસ્પતિને કેટલી જરૂરિયાત છે, આ બે વસ્તુ ઉપર આધાર રાખે છે. તો કે પ્રસરણની દિશા છે, આપણે પૂછે કે ભાઈ પ્રસરણની દિશા શેના ઉપર આધાર રાખે? તો કે એક તો પર્યાવરણની પરિસ્થિતિ કેવી છે એના ઉપર, અને બીજું તો કે વનસ્પતિને આવશ્યકતા કેટલી છે. CO2 અને O2 નું વિનિમય કરવા માટે વનસ્પતિને કેટલી એની આવશ્યકતા છે, એક એના ઉપર, અને એક પર્યાવરણીય પરિસ્થિતિ. પર્યાવરણીય પરિસ્થિતિ એટલે આપણે અહીંયા રાત અને દિવસ સમજવાનું છે. આપણને ખબર છે દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, રાત્રે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. તો અહીંયા બે વસ્તુ ઉપર આધાર રાખે છે, પર્યાવરણીય પરિસ્થિતિ અને વનસ્પતિની આવશ્યકતા. આગળ જોઈએ, જો રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે CO2 વાયુ મુક્ત થાય છે, અને દિવસ દરમિયાન નિર્માણ પામેલો CO2 વાયુ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વપરાય છે અને O2 વાયુ મુક્ત થાય છે. આના વિશે આપણે વિગતવાર વાત કરી તો આપણને ખબર છે કે રાત્રિ દરમિયાન તમને એવું હોય કે વનસ્પતિ છે એ હવામાં આપણે જેમ ઓક્સિજન લઈએ છીએ શ્વસન માટે, એમ વનસ્પતિઓને શ્વસન માટે ઓક્સિજન વાયુ લે છે. પણ દિવસ દરમિયાન કેવું થાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય તો જે ઉચ્છ્વાસમાં એટલે કે બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વનસ્પતિમાંથી છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વપરાઈ જાય છે અને ઓક્સિજન વાયુ છે એ હવામાં મુક્ત કરે છે. પરંતુ રાત્રિ દરમિયાન વનસ્પતિ છે એ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને ઉચ્છ્વાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે. એનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા હોય તો જ CO2 નો ઉપયોગ થાય એટલે હવામાં શું કરે છે? મુક્ત કરે છે. તો અહીં એ જ કહેવામાંથી કે રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી ત્યારે શું થાય? તો CO2 વાયુ છે એ હવામાં મુક્ત થાય છે, અને દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ત્યારે જે મુક્ત થતો CO2 વાયુ છે એને એ પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરે છે અને O2 વાયુને શું કરે છે? મુક્ત કરે છે. આના પછી આપણે જોઈએ જળચર પ્રાણીમાં શ્વસન. જેમ આપણે જળચર અને થળચર. જળચર એટલે પાણીની અંદર રહેતા પ્રાણીઓ અને થળચર એટલે જમીન ઉપર રહેતા પ્રાણીઓ. તો અહીંયા આપણે અત્યારે શ્વસનની પ્રક્રિયા છે એ જળચર પ્રાણીઓમાં એટલે કે પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે એ કેવી રીતે શ્વસન કરે છે એની ચર્ચા કરવાની છે. તો જો પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે એ પાણીની અંદર દ્રાવ્ય સ્વરૂપે ઓક્સિજન હોય છે,
પાણીની અંદર દ્રાવ્ય સ્વરૂપે કેવી રીતે ઓક્સિજન હોય? તો આપણે જોઈએ કે પાણીનું રાસાયણિક સૂત્ર છે H2O. અહીંયા જોઈએ તો પાણીની અંદર ઓક્સિજનનો ભાગ છે, એટલે કે પાણીની અંદર દ્રાવ્ય સ્વરૂપે ઓક્સિજન હોય. તો આ જળચર પ્રાણીઓ છે એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન છે એ શ્વસન માટે ઉપયોગ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે પાણીની અંદર જે દ્રાવ્ય સ્વરૂપે ઓક્સિજન છે એ હવામાં રહેલા ઓક્સિજન કરતા પ્રમાણમાં ઘણો ઓછો છે. આપણને ખબર છે કે વાતાવરણની અંદર એપ્રોક્સિમેટલી 21% ઓક્સિજન છે, જ્યારે પાણી છે એની અંદર દ્રાવ્ય સ્વરૂપે ઓક્સિજનનું પ્રમાણ એટલું બધું છે નહીં. એટલે જળચર પ્રાણીઓ છે એને શ્વસન માટે આપણા કરતાં વધારે, એટલે કે થળચર પ્રાણીઓ કરતાં વધારે શ્વસન દર હોય. એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે છે એ 1 મિનિટની અંદર 15 થી 20 વાર શ્વાસ લઈએ, તો જળચર પ્રાણીઓ છે એ 1 મિનિટની અંદર 40 થી 45 વખત એને શ્વાસ લેવો પડે. એનું કારણ શું છે કે એને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતો નથી. તો આપણે વિગતવાર ચર્ચા કરી કે પાણીમાં દ્રાવ્ય પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ હવામાં રહેલા ઓક્સિજન કરતા પ્રમાણમાં કેવું છે? ઓછું છે. મેં જેમ ચર્ચા કરી કે ભાઈ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ છે એ હવામાં રહેલા ઓક્સિજન કરતા ઓછું છે. આથી જ જળચર પ્રાણીઓ છે નો શ્વસન દર થળચર પ્રાણી, એટલે કે આપણી જેવા જમીન ઉપર રહેતા પ્રાણીઓ કરતા પ્રમાણમાં કેવું છે? વધારે છે. એટલે કે એની શ્વાસ લેવાની સ્પીડ છે, ઝડપ છે એ આપણા કરતા વધારે છે. આગળ જોઈએ હવે માછલી શ્વસન દર કેવી રીતે કરે છે? તો કે માછલી છે એ પોતાના મોં દ્વારા, એના મોઢા દ્વારા એ પાણી છે એ મેળવે છે. પહેલા તો એના મોં દ્વારા પાણી મેળવી અને પ્રયત્નપૂર્વક ઝાલર સુધી પહોંચાડે. ક્યાં? ઝાલર સુધી. હવે માછલી છે એના મોઢાની અંદર એ પાણી ભરી લે છે અને પ્રેશરથી એના પ્રયત્નપૂર્વક એની જે બાજુની સાઈડમાં જે ઝાલર છે ત્યાં સુધી એ પાણીને પહોંચાડે છે. હવે જેવું ઝાલર સુધી પાણી પહોંચે છે તો ત્યાંથી દ્રાવ્ય ઓક્સિજન છે એ રુધિરમાં ભળી જાય છે અને એનું શ્વસનની પ્રક્રિયા થાય છે. તો આપણે જોઈએ કે માછલી છે પોતાના મોં દ્વારા પાણી મેળવે છે અને પ્રયત્નપૂર્વક ક્યાં સુધી પહોંચાડે? ઝાલર સુધી પહોંચાડે છે, જ્યાં રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન છે એને મેળવવામાં આવે છે અને શ્વસનની પ્રક્રિયા થાય છે. તો આજે આપણે બે શ્વસનની પ્રક્રિયા જોઈ, વનસ્પતિમાં શ્વસન અને જળચર પ્રાણીઓમાં શ્વસન. હવે આગળના ટોપિકમાં આપણે મનુષ્યોમાં શ્વસન જોશું.